ચાલો હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ડિગ્રીના ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની A to Z બધી જ ડિટેલ્સ, કે કયા ડોક્યુમેન્ટ જોઈશે, પછી બધાને જેમાં પ્રોબ્લેમ આવે કે આપણા ફોટોને MB થી MBમાં કેવી રીતે કન્વર્ટ કરવું, કઈ રીતે અપલોડ કરવું, પછી 1 MBમાં છે તેને 300 KB 200 KBમાં કઈ રીતે કરવું, A to Z બધી જ ડિટેલ આપણા વિડીયોમાં આપવાના છે. કયા ડોક્યુમેન્ટ જોઈશે, A to Z બધી જ પ્રોસેસ આપણા વિડીયોમાં કવર કરશું પહેલેથી છેલ્લે સુધી. તો આપણે જોઈએ ડિગ્રીના ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે. તો પહેલાં આપણે SPID અને પાસપોર્ટ જોઈશે. જે વેબસાઇટ VNEJU.net છે તેમાં તમે દર વખતે રિઝલ્ટને ચેક કરો છો તે વેબસાઇટ પરથી આપણે ભરવાનું છે. પછી તમારી માતાનું નામ પૂરું જોઈશે. પછી વિદ્યાર્થીનું એડ્રેસ, તમે જે એડ્રેસ આપશો તે એડ્રેસ પર તમારા ઘરે ડિગ્રી આવશે, એટલે એડ્રેસ તમારે બરાબર લખવાનું છે. જે કરંટ તમે જ્યાં રહો છો ત્યાંનું એડ્રેસ લખવાનું છે. પછી ચોથું છે પ્રિન્સિપલ સબ્જેક્ટ. હવે તમને પ્રિન્સિપલ સબ્જેક્ટ તમારું નથી ખબર તો તમે 5 ને 6ની માર્કશીટ જે કોલેજમાંથી લાવ્યા હોય ને તેમાં ઉપર લખ્યું જ હશે પ્રિન્સિપલ સબ્જેક્ટ. ત્યાં એક્ઝામ નેમ, તમારું નામ, સીટ નંબર, ત્યાં ઉપર જ લખ્યું હશે પ્રિન્સિપલ સબ્જેક્ટ. બધાનો એકાઉન્ટ સબ્જેક્ટ જ હશે, પણ KPમાં કે ગાડામાં કે પછી બીજી બધી અમુક કોલેજમાં સ્ટેટસ્ટિક સબ્જેક્ટ ચાલે તેમનું સ્ટેટસ્ટિક હશે, બાકી બધાનો એકાઉન્ટ હશે. તો તમારા પ્રિન્સિપલ સબ્જેક્ટ અને રિઝલ્ટ આવે ને 5 ને 6માં તેમાં ઉપર લખ્યું જ છે પ્રિન્સિપલ સબ્જેક્ટ, તે તમારે કોપી પેસ્ટ કરી દેવાનું. પછી વિદ્યાર્થીની સહી વ્હાઇટ કાગળ પર, આ તમે જે સાઇન કરશો ને તે ડિગ્રી પર છપાઈને આવશે, પ્રિન્ટ થઈને આવશે. એટલે અહીંયા જે પ્રિન્ટ તમે સાઇન કરશો તે સાઇન તમારી ડિગ્રી પર પ્રિન્ટ થઈને આવશે. એટલે તમારે સાઇન બરાબર કરવાની, વ્હાઇટ પેજ પર કરવાની, લાઇનવાળા કાગળ પર નહીં કરવાની ને બ્લેક પેનથી કરવાની, ને તેને સ્કેન કરીને પછી અપલોડ કરવાની, તો ક્લિયર સાઇન આવશે તમારી. ને છેલ્લા 2 સેમિસ્ટર જે તમે પાસ હોય ને 5, 6માં જે લાસ્ટ માર્કશીટ હોય ને પાસ થયેલા હોય તેમાં હવે તમારી પાસે ઓરિજિનલ નથી તો તમે ઇન્ટરનેટ કોપી આપણી વેબસાઇટ પર હોય તે પણ અપલોડ કરી શકો છો. બાકી તમારી પાસે ઓરિજિનલ આવી ગઈ 5, 6ની તો તેનો ફોટો પાડીને અપલોડ કરી શકો, ને તેને આપણે 200 KBમાં નાખવાનું છે, અને સાઇનને 20 થી 30 KBમાં નાખવાનું છે. ને આધાર કાર્ડ ફોટો બંને સાઈડનો હોવો જોઈએ. એક સાઈડ તમારું નામવાળું ને પાછળ એડ્રેસવાળું, બંને સાથે કરીને આપણે અપલોડ કરવાનું છે. ને પછી બીજી ડિટેલ કે આગળ હવે તમે શું કરવાના, કે MCOM કરવાના, LLB કરવાના, કે જોબ કરવાના, બિઝનેસ, તે આપણે અંદર લખવાનું હોય છે, ખાલી ટિક કરવાનું છે. ને ડિગ્રી માટેની ફી 325 રૂપિયા, તે આપણે UPI, ગૂગલ પે, ફોનપે બધા જ રીતે કરી શકીએ. બાકી ATM કાર્ડથી કરો તો તમારે તેમાં E-કોમર્સ ઓન હોવું જોઈએ. E-કોમર્સ ઓન હશે તો જ તમે તે પેમેન્ટ કરી શકશો, બાકી પેમેન્ટ ફેલ થઈ જશે. એટલે પહેલાં તમારે ડિગ્રીના ફોર્મ ભરવા પહેલાં આટલા બધા ડોક્યુમેન્ટ તમારે રેડી કરી દેવાના, પછી બેસી જવાનું ફોર્મ ભરવા. હવે આપણે પહેલેથી બતાવીએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે. ને આપણે ફોનથી જ ભરીએ છીએ કે બધા વિદ્યાર્થીઓને ખબર પડે ફોનથી કેવી રીતે ભરવાનું. પહેલાં આપણે VNEJU.net પર આવી જવાનું, ઉપર લખ્યું છે VNEJU.net, ID પાસવર્ડ ટાઈપ કરવાના, પછી કેપ્ચા એટલે કે નીચે જે લખેલું છે તે બેઠું તમારે કોપી કરી દેવાનું છે. ડન. પછી કોલેજ ડિપાર્ટમેન્ટ પર જવાનું છે. વેબસાઇટનું સર્વર જરા ધીમું ચાલે છે એટલે વેબસાઇટ જરા લોડ છે એટલે વેઇટ કરવાનું તમારે. પછી બધાથી ઉપર જતું રહેવાનું. પછી અહીંયા જોવાય છે 3 ડોટ, આ 3 લાઈન જોવાય છે એકેડમી યરની બાજુમાં, તો અહીંયા ક્લિક કરવાનું. ને અહીંયા પછી ડિગ્રી એપ્લિકેશન છે ત્યાં ક્લિક કરશો. પછી એપ્લાય ફોર ડિગ્રી, તો આપણે એપ્લાય ફોર ડિગ્રી કરવાનું છે. હવે અહીંયા આવી ગયો. અહીંયા આપણે ક્લિક ટુ ફિલ અપ ફોર્મ, ત્યાં ક્લિક કરવાનું છે. હવે અહીંયા બધું લખેલું છે. પદવી પ્રમાણપત્ર મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમને પોતાનો જ ફોટો, સહી અને લાગુ પડતી માર્કશીટ અપલોડ કરવાની છે. તે સિવાયના અન્ય કોઈપણ ફોટો, સહી, દસ્તાવેજ અપલોડ કર્યો તેવા સંજોગોમાં પદવી પ્રમાણપત્ર આવેલ ભૂલ માટે યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં. એટલે અહીંયા જે ડોક્યુમેન્ટ માંગ્યા છે તમારે બરાબર અપલોડ કરવાના છે. હવે અહીંયા આવી ગયું છે. અહીંયા ને યુનિવર્સિટી પાસે બધી તમારી માહિતી છે જ A to Z, એટલે તમારે બધું કંઈ ભરવાનું નથી. ખાલી મધર નેમ લખવાનું છે, એડ્રેસ લખવાનું છે અને પ્રિન્સિપલ સબ્જેક્ટ. બાકી બધા ડેટા યુનિવર્સિટી તમારી વેબસાઇટ પરથી કોપી કરી દી છે. એટલે નામ તમારું આવી જશે, ફાધર નેમ પણ આવી જશે. અહીંયા મધર નેમ, તો અહીંયા મધર નેમ આ છે આપણે કોપી પેસ્ટ કરીને રાખ્યું જ છે તે લખી દેવાનું. અહીંયા કોલેજ નેમ આવશે, પછી કોર્સ આવી જશે, SPID, હવે નેશનલિટીમાં યસ કરવાનું છે. અહીંયા બતાવે છે કે ડિગ્રીની ફોર્મની ફી કેટલી છે, 325 રૂપિયા. આધાર કાર્ડ નંબર છે જ પહેલેથી લખેલું, ABCID છે, કેટેગરી. હવે ધ્યાનથી આપણે એડ્રેસ જોઈ લેવાનું છે. એડ્રેસમાં કંઈ ભૂલ નહીં હોવી જોઈએ. જો એડ્રેસમાં ભૂલ હશે તો ડિગ્રી તમારા ઘરે નહીં આવશે. એટલે જ્યાં તમે રહો છો હાલમાં તેનું એડ્રેસ અહીંયા લખી દેવાનું.
જો તમારું ચેન્જ થયું હોય તો અહીંયા લખી દેવાનું, બાકી જૂનું છે તે રહેશે તો આ પહેલેથી રહેશે. પછી અહીંયા આપણી લાસ્ટ સેમિસ્ટરની બધી ડિટેલ નાખવાની છે. અડધી ઇન્ફોર્મેશન બધી ભરેલી જ છે કે એક્ઝામિનેશન, પછી એક્ઝામ ટાઈપ, કે કયા યર આઈપી, સીટ નંબર ને એસએસજીપી. હવે અહીંયા પ્રિન્સિપલ સબ્જેક્ટ મેં કીધું ને તમારે રિઝલ્ટ પર લખ્યું છે 5 કે 6નું રિઝલ્ટ, તમારી ઓરિજિનલ માર્કશીટ જે કોલેજમાંથી લાવ્યા હોય તેમાં ઉપર લખ્યું છે પ્રિન્સિપલ સબ્જેક્ટ કયો, તો અહીંયા આપણે શોર્ટમાં લખી દઈશું કે એકાઉન્ટ, તો પણ ચાલશે. બાકી એમ માર્કશીટમાં લખ્યું છે ફાઇનાન્સ એકાઉન્ટ એમ કરીને, કે એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટ, આ રીતે લખો તો પણ ચાલશે. ખાલી એકાઉન્ટ લખો તો પણ ચાલશે. જો તમારો સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ હોય તો સ્ટેટિસ્ટિક લખવાનું છે. હવે અહીંયા ફર્સ્ટ ટાઈમ ડિગ્રી તો બધા યસ કરવાનું છે. જો તમે યસ નહીં કરશો તો નીચે હજી વધારે વિગત ભરવી પડશે. તમે ફર્સ્ટ ટાઈમ તમે જો રીચેકિંગનું ફોર્મ ભર્યું હોય તો યસ કરવાનું છે, રીચેકિંગનું ફોર્મ નથી ભર્યું તો નો કરવાનું છે. આટલું પૂરું થઈ ગયું. પહેલેથી આપણે પાછું જોઈ લઈએ. પહેલાં અહીંયા મધર નેમ નાખવાનું છે, પછી આધાર કાર્ડ નંબર એકવાર ચેક કરી દેવાના છે, એડ્રેસ બરાબર નાખવાનું છે, પછી અહીંયા પ્રિન્સિપલ સબ્જેક્ટ નાખવાનું છે. પ્રિન્સિપલ સબ્જેક્ટ રિઝલ્ટમાંથી જોઈને લખી દેવાનું છે તમારે. ડિગ્રી ફર્સ્ટ ટાઈમ યસ ક્લિક કરવાનું છે, રીએસેસમાં ટાઈમ નથી કર્યું તો નો કરવાનું છે. હવે આપણે સિગ્નેચર અપલોડ કરવાનું. તો સિગ્નેચર શું કે 20 થી 60 કેબીમાં જોઈએ, બરાબર. તો મેં 20 થી 60 કેબીમાં ઓલરેડી કરીને રાખી છે, અને કેવી રીતે કરવાનું તે પણ મેં તમને બતાવું છું પહેલેથી. અહીંયા રિસન્ટ ઇમેજમાં જશું ના, આ રિસાઇન મેં ઓલરેડી 26 કેબીમાં કન્વર્ટ કરીને રાખી છે. અહીંયા અપલોડ કરશો એટલે અપલોડ થઈ જશે. હવે કેવી રીતે કન્વર્ટ કરવું તે તમને મેં બતાવી દઉં. સ્કેન કેવી રીતે કરવું. જો આ રીતે આ ભાઈએ સાઇન કરી હતી, આને પહેલાં સેવ કરી દઉં ઇમેજ. પછી એના ડીઓસી નામનું એપ આવે, બધાએ ડાઉનલોડ કરી દઉં. ડીઓસી સ્કેનર, આમાં તમારી સિગ્નેચર એકદમ ક્લીન થઈ જશે અને સ્કેન થઈ જશે. અહીંયા ક્લિક કરવાનું, ઇમેજ, પછી આના પર ક્લિક કરી દેવાનું. પછી આને આપણે ક્રોપ કરી દેવાનું. આ જરા મેં કરી દઉં એટલે પાછું ક્રોપનું ઓપ્શન આવશે જ અહીંયા. આ રીતે ક્રોપ કરી દેવાનું એટલે ક્લીન થઈ જશે પૂરું વ્હાઇટ પેજ પર, અને સ્કેન થઈ ગયું ટૂંકમાં એમ. ને પછી આને આપણે કેબીમાં ઓછું વધારે કરવું હોય તો અહીંયા આવી ગઈ 3 કેબી. આપણે 20 કેબીમાં કે કરવાનું છે. ને અહીંયાથી તમે સેવ કરતો તો સેવ થઈ જશે. ને અહીંયાથી કોને શેર કરવાનું તો શેર કરી દેજો. બાય ચાન્સ અહીંયા કેબી હજી વધારે આવી જાય છે અને અહીંયા તમને નથી ફાવતું કેવી રીતે કરવાનું, તો આપણે બીજી રીત પણ બતાવીએ છીએ કે કેવી રીતે એમબીથી એમબીમાંથી કેબી કન્વર્ટ કરવાનું, બરાબર. હવે પહેલાં આપણે આધાર કાર્ડ અપલોડ કરીએ છીએ. હવે અને એમબીમાંથી કેબી કેવી રીતે કન્વર્ટ કરવાનું અને ઓછા કેબી કેવી રીતે કરવાના તે તમને બતાવું છું. અહીંયા ટૂંકમાં ક્રોમ બ્રાઉઝર પર આપણે આવી ગયા. અહીંયા લખવાનું MB to KB કન્વર્ટર. આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો, MB to KB કન્વર્ટર. ને આ સર્ચ કરશો પછી આ વેબસાઇટ આવશે, રીસાઇઝ પિક્સલ. અહીંયા ક્લિક કરવાનું છે. પછી અહીંયા અપલોડ ઇમેજ કરવાનું છે. આમાં મેં આધાર કાર્ડ તમને રીસાઇઝ કરીને બતાવીશ કે આપણે કેટલા કેબીમાં, 300 કેબીની અંદર નાખવું છે. એટલે આ રીતે આપણે આધાર કાર્ડ નાખવાનું છે. જોઈ લો, આધાર કાર્ડ છે ને ઉપર આ રાખવાનું છે અને નીચે એડ્રેસ રાખવાનું છે. આ રીતે તમારે બંનેનો કમ્બાઈન કરી દેવાનું છે. ને અહીંયા આપણે લખી દેવાનું કેટલા કેબીમાં કરવાનું છે. આપણે 300 કેબી. જો અહીંયા ઓપ્શન છે જ બીજું છે ને, આ કમ્પ્રેસ ઇમેજ છે. વેટ તમને બતાવું. હવે બીજા ઓપ્શન પણ છે, રીસાઇઝ, ક્રોપ, મિરર. તો આપણે પહેલું રાખવાનું છે કમ્પ્રેસ ઇમેજ. અહીંયા 300 કેબીમાં ક્લિક કરવાનું છે અને કમ્પ્રેસ કરવાનું એટલે જાતે જ તમને કરી આપશે 270. પછી અહીંયા ગો ટુ ડાઉનલોડ કરવાનું. એડ આવે તેને કેન્સલ કરી દેવાનું છે અને ડાઉનલોડ ઇમેજ કરી દેવાનું છે. એટલે 1 ક્લિકમાં આપણું ઇમેજ ડાયરેક્ટ થઈ ગયું 300 કેબીની અંદર. હવે પાછો આપણે અહીંયા વેબસાઇટ પર આવી જઈએ. હવે અહીંયાથી અપલોડ કરવાનું છે આધાર કાર્ડ. પહેલાં ચોઈસ ફાઇલ કરવાનું છે. પછી આ મીડિયા સ્પીકર લખેલું છે ત્યાં જવાનું છે.
પછી અહીંયા રિસન્ટમાં રહેવાનું, એટલે આપણે છેલ્લા ડાઉનલોડ કર્યું 270 કેબીમાં, તો અહીંયા ક્લિક કર્યું. અહીંયા ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી અહીંયા અપલોડ પર ક્લિક કરવાનું. જો તમારે 300 કેબીમાં થઈ ગયો હશે તો અપલોડ થશે, બાકી નહીં થશે. એટલે પહેલું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું તો અહીંયા બતાવી દીધું આધાર કાર્ડ. હવે આપણે કરીએ 5. અહીંયા લખ્યું છે સેકન્ડ લાસ્ટ ટર્મ, એટલે 5ની કરવાની છે અપલોડ. ને બધા જ રિઝલ્ટ ઓલરેડી મેં કેબીમાં કન્વર્ટ કરીને રાખ્યા છે. તમને 2 ઓપ્શન બતાવ્યું કે ડીઓસી એપમાં કરો અથવા ગૂગલ પર જઈને MB ટુ કેમ્બી કન્વર્ટર સર્ચ કરશો તો તે વેબસાઇટ પર થઈ જાય. બંને તમે ઓપ્શન ઉપયોગ કરી શકો છો. હવે અહીંયાથી જોઈ લેવાનું કઈ 5ની છે અને કઈ 6ની છે. તો પહેલાં એકવાર ચેક કરીએ. પહેલાં 5ની નાખવાની છે આપણે, તો 5નું અપલોડ કરશું. આ 5th છે એટલે આ જ આપણે અપલોડ કરવાની છે. સેકન્ડ હતી તે, બરાબર. અહીંયા અપલોડ ડન. આ પણ થઈ ગયું. હવે લાસ્ટ સેમેસ્ટર, તો લાસ્ટ સેમેસ્ટરની કરવાની છે. ના, લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટ છે. અપલોડ અહીંયા લખ્યું જ છે. બધા વિદ્યાર્થીને આમાં જ પ્રોબ્લેમ કે સાઇન અપલોડ કરવામાં, આધાર કાર્ડ અપલોડ કરવામાં અને રિઝલ્ટ અપલોડ કરવામાં, તેની આપણે બધી પ્રોસેસ બતાવી દીધી. અહીંયા લખ્યું છે મિનિમમ 20 કેબી ને 60 કેબીની અંદર હોવું જોઈએ. મીન્સ કે 25 કેબી હોય, 30 કેબી હોય, 40 કેબી હોય, તમારી સિગ્નેચર અપલોડ થઈ જશે. ને અહીંયા ફાઇલ ટાઈપમાં 200 કેબી ને 300 કેબીમાં આપણે ઇમેજ અપલોડ કરવાની છે. તમે ફોટો પાડો ને પછી અહીંયા બતાવી દેશે કેટલા કેબીમાં છે તમારું. બતાવો તમને ગેલેરી પર જઈને. આ ગેલેરી છે. અહીંયા ડિટેલમાં જશો તો ડિટેલમાં બતાવશે 271 કેબી આપણે કન્વર્ટ કરી. તમારે આ રીતે 2 ફોટા પાડવાના છે, પછી આ રીતે કરવાનું છે. પછી કોલેજમાં જઈને આ રીતે બંને ફોટોને સાથે કરી દેવાના છે. એટલે નીચે એડ્રેસ આવે છે, ઉપર ફોટો ને અહીંયા સેવ કરશો એટલે સેવ થઈ જશે. મેં ઓલરેડી કર્યું છે એટલે તમને બતાવતો છે ખાલી. આટલું થઈ જાય પછી આપણે આગળ વધીએ. હવે આગળ શું કરવાનું છે તે જોઈએ. હવે અહીંયા તમને પૂછે કે કરંટમાં તમે શું કરો છો, કે ફેમિલી બિઝનેસ કરો, સેલ્ફ એમ્પ્લોય, કે બીજો હાયર સ્ટડીઝ કરો છો, કે MCOM કરો છો. હમણાં આપણે કંઈ નથી કરતા એટલે નો કર્યું, નોન ને સબમિટ કર્યું. સબમિટ કરશું એટલે આવી ગયું ડિગ્રી ફોર્મ સક્સેસફુલ. હવે આપણે આવવાનું રહેશે પેમેન્ટ માટે. અહીંયા બતાવે છે 325 રૂપિયા આપણે પે કરવાના છે. તો ઇન્સ્ટન્ટ ઓનલાઈન પેમેન્ટ પર જશું. ના, આમાં તરત પેમેન્ટ કરી દેવાનું. જો તમે વેઇટ કરશો તો પેલું રિજેક્ટ થઈ જશે. જો ડેબિટ કાર્ડથી કરો તો ડેબિટ કાર્ડમાં કોમર્સ ઓન છે કે નથી તે તમે તપાસ કરજો, પછી પેમેન્ટ કરજો. કોમર્સ ઓન નહીં હશે તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ ન થાય. આપણે સિમ્પલ જ રાખશું, UPI કરી દઈશું ને અહીંયા ડાયરેક્ટ એને QR કોડ કહી દઈશું તો 1 ક્લિકમાં પેમેન્ટ થઈ જશે. એન્ટર UPI ID, તો UPI ID આપણું GP પર લખેલી જ આવે છે, તે કોપી પેસ્ટ કરવાની છે. ના QR કોડ તો આપણે પે નાવ કરશું. પે નામ કરશું એટલે આ સ્કેનર આવી જશે ને અહીંયાથી ડાયરેક્ટ ગૂગલ પે ઓપન થઈ જશે. વેટ નહીં થાય તો આપણે એરો પે બાય એપ. જો નહીં થાય તો આનો સ્ક્રીનશોટ પાડવાનો, ગૂગલ પરથી પેમેન્ટ કરી દેવાનું. 1 ક્લિકમાં અહીંયા GP પર જશે તો જાતે સ્કેન થઈ જશે. ડાયરેક્ટ ખાલી પેમેન્ટનો ઓપ્શન આવશે. આવી ગયું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી 325નું પેમેન્ટ ના આપણે પેમેન્ટ કરી દેવાનું છે. અહીંયાથી તમને કદાચ સ્ક્રીન નહીં જોવાશે, બ્લેક સ્ક્રીન જોવાશે. આપણે પેમેન્ટ કરતા છે એટલે ને તમારે કંઈ નથી, પેમેન્ટ કરીને અહીંયા જ રહેવાનું છે. જાતે જ પાછો આ વેબસાઇટ પર આપણને લઈ જશે. તમે કંઈ પણ કરશો તો પેલું જતું રહેશે સબમિટ આવવાવાળું. ડાયરેક્ટ પાછો આ જાતે જ વેબસાઇટ પર આવી જશે. આવી ગયા આપણે વેબસાઇટ પર. હવે પેમેન્ટ સક્સેસફુલ થશે એટલે સક્સેસફુલની આપણી પાસે રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે. આવી ગયું આ સક્સેસફુલ. ના, અને આપણે પ્રિન્ટ કાઢીને રાખી દેવાનું છે. ડિગ્રી 2-3 મહિના સુધી આવે, 2-3 મહિના પછી ઘરે આવી જશે. બાકી આપણે યુનિવર્સિટી જે નોટિફિકેશન જાહેર કરશે ત્યારે આપણે ત્યાં લેવા જવાનું. તમે જો લેવાની જશો તો તમારે જાતે જ ઘરે આવી જશે તમે જે એડ્રેસ આપ્યું છે. ના, ડિગ્રી પેમેન્ટ આવી ગઈ. આને તમારે કાં પણ સેવ કરી દેવાનું અથવા પ્રિન્ટ કાઢીને રાખી દેવાનું. નહીં રાખો તો પણ કંઈ ચિંતા નથી, વેબસાઇટ પર જોઈએ ત્યારે ડાઉનલોડ થઈ જશે. ઓપન નહીં થાય, આપણે જોઈએ કેમ ઓપન નહીં થાય. પાછો સેવ પ્રિન્ટ કરી દે. ડાઉનલોડ again કરીએ છીએ. હવે જોઈએ, હવે ડાઉનલોડ થઈ ગયા છે. આવી ગઈ. હવે આને આપણે સાચવીને રાખવાનું છે જ્યાં સુધી આપણી પાસે ડિગ્રી ના આવી જાય ત્યાં સુધી. બરાબર.
આપણે ડોક્યુમેન્ટનું તમને પાછું બતાવી દઉં. આનો સ્ક્રીનશોટ પાડી દેજો. આ ડોક્યુમેન્ટ બધા રેડી રાખવાના છે અને મેં જે તમને સ્ટેપ કીધા છે તે તમારે કરવાના છે. ને આપણે યુટ્યુબના વિડીયોની લિંક નીચે ને ડિસ્ક્રિપ્શનમાં આ બધા વેબસાઇટની લિંક પણ મૂકી દઈશું. MB ટુ MB કન્વર્ટર, પછી કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું, પછી DOC એપ્લિકેશન છે તેની લિંક પણ મૂકી દઈશું. જો તમને કંઈ પણ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે તો અમારો વોટ્સએપ નંબર છે. વોટ્સએપ પર ખાલી મેસેજ કરજો કે તમે કાં પણ અટકો છો, કે MBમાં ક્યાં કન્વર્ટ નથી થતું, કે બીજી કંઈ પ્રોબ્લેમ આવે છે તો મને મેસેજ કરજો, મેં તમારી હેલ્પ કરીશ. ને જો કોઈએ પૂરું ફોર્મ ભરાવવું છે તો પણ મને આ મેસેજ કરજો, આના પર મેં તમને ભરી આપીશ. આ નંબર પર મેં આ બધા ડોક્યુમેન્ટ કીધા તે બધા મોકલી દેવાના ને મારા મેસેજનો વેઇટ કરવાનો, મેં ભરી આપીશ તમને. ઓકે. ને હવે તમારે નેક્સ્ટ વિડીયો કયા ટૉપિક પર જોઈએ છે તે નીચે કમેન્ટ કરજો, કે રીચેકિંગ, રીઅસેસમેન્ટનું ફોર્મ કઈ રીતે ભરવાનું, કે KTનું ફોર્મ કઈ રીતે ભરવાનું, કે બીજા તમારા કોઈ પણ સવાલ હોય તે કમેન્ટમાં લખજો, આપણે તેના જવાબ આપીશું. ચાલો, થેન્ક યુ. મળીએ પછી.